ડીસામાં આગની ઘટના બાદ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે પણ હવે આવા જોખમી એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। ગાંધીનગરમાં કુલ 213 જોખમી એકમો મળી આવ્યા છે, જે પૈકી 27 એકમો અતિ જોખમી હોવાનું સામે આવ્યું છે। સર્વે બાદ જોખમી એકમોને નોટિસ પાઠવવામાં આવી છે। જરૂર લાગશે તો જોખમી એકમોને સીલ મારવાનો અથવા તોડી પાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે આગ લાગવાની દુઃખદ ઘટના અત્યારે બની રહી છે, તે રાજ્ય સરકારની ઘટનાઓ ફરી ના બને એ માટે ગાઈડલાઈન જારી કરી છે અને આ ગાઈડલાઈનને અનુસરીને ઘણી બધી મહાનગરપાલિકાઓમાં અત્યારે આ ફરી ઘટના ન બને એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને આ માટે અમે સર્વે કરાવ્યો, એમાં 213 જગ્યાએ અમે નોટિસ આપી છે અને એમાંથી જે 27 જગ્યાએ અમને વધારે ગંભીર દેખાયું ત્યાં અમે સૂચના કરી છે કે જો આ જગ્યા ખાલી નહીં કરવામાં આવે તો અમે એને સીલ પણ કરીશું અને એનાથી પણ વધારે અમે ડિમોલેશન કરવાની પણ સૂચના આપી દીધી છે।